સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર 4 રસ્તા પાસે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં એક પાન સેન્ટર બહાર એક વ્યક્તિ બાઇક મૂકીને જતો રહ્યો હતો. ઘણા સમય સુધી વ્યક્તિ પાછો ના આવતા પાન સેન્ટરના માલિકે તલાશી લીધી હતી, તો બાઇકમાંથી એક ઠેલો મળી આવ્યો હતો અને ઠેલો ખોલીને જોતા દુકાનદારના હોશ ઉડી ગયા હતા. રામનગર વિસ્તારમાં આવેલા એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી એક બાઇક પડી હતી. દુકાનદારને શંકા જતા તેણે સાવચેતીના ભાગરૂપે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને બાઇકની તલાશી લીધી હતી. બાઇક પર લટકાવેલા એક થેલાને ખોલતા દુકાનદારના હોશ ઉડી ગયા હતા. થેલામાંથી રોકડા રૂપિયા 2.69 લાખ, 4 જોડી કપડાં, દારૂની એક નાની બોટલ મળી આવી હતી. ત્યારે આટલી મોટી રકમ અને દારૂની બોટલ જોઈ દુકાનદારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે સૌથી મોટો સવાલ એ હતો કે લાખો રૂપિયા ભરેલી બાઇક મૂકીને માલિક ક્યાં ગયો હશે. પોલીસ તપાસમાં આ બાઇક કતારગામ વિસ્તારમાં રહેતા દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલની હોવાનું સામે આવ્યું હતું. રાંદેર પોલીસે 36 કલાકની જહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઇક માલિકને શોધી કાઢ્યા હતા. બાઇક દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલની હતી, જે 53 પંચદેવ સોસાયટી, આંબા તલાવડી, કતારગામ રહે છે. હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોલીસ સ્ટેશન પહોંચેલા દક્ષેશભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તેઓ જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની પાસે રહેલા રૂપિયા 2.69 લાખ તેમની દીકરાની ફી ભરવા માટે હતા. હું મારું બાઇક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ગયો. દક્ષેશભાઈએ કહ્યું કે હું મારા મિત્રના ત્યાંથી આવી રહ્યો હતો, ત્યારે રામનગર 4 રસ્તા પાસે મને અચાનક જ જબરજસ્ત ચક્કર આવ્યા. મારી તબિયત લથડતા હું મેડિકલ સ્ટોર શોધવા લાગ્યો હતો. મેડિકલ સ્ટોર તો મળી, પણ ત્યાં દવાની લાઈમાં હું મારું બાઇક અને તેમાં રહેલ લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ગયો અને ઘરે જતો રહ્યો હતો. મારી સાથે મારા 4 જોડી કપડાં પણ થેલામાં હતા.